સંદેશમાંથી પાઠ અધ્યાય 2 કલમ 16 થી 21। તેઓ તાબડતોડ નીકળી પડ્યા અને તેમણે મરિયમને યોસેફને રમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા। તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું, અને જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા। પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંવરી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા। પછી ભરવાડો પોતે જે કંઈ સાંભળ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા। એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું। 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું। એનું ગર્ભાધાન થયા પહેલા દેવદૂતે એ નામ પાડ્યું હતું। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। તો ચાલો જોઈએ કે નવા વર્ષની શરૂઆત એક મકસદ સાથે કઈ રીતે કરી શકાય। 2026ની શરૂઆત થોડી આશા અને થોડી અનિશ્ચિતતા લઈને આવી છે। તો ચાલો એક આધ્યાત્મિક માર્ગ શોધીએ। આખી વાતની શરૂઆત થાય છે સાવ સામાન્ય લોકોથી, એટલે કે ભરવાડોથી। ભરવાડોએ બહુ વિચાર્યું નહીં, એમને જેવો સંદેશ મળ્યો તરત જ એના પર અમલ કર્યો। એમના કામમાંથી આપણને એક બહુ મોટો પાઠ મળે છે। આ 3 પગલાંનો પ્રતિભાવ જ બધું કહી દે છે। અને આ જ વાત 2026ના યુવાનો માટે છે, જ્યારે પ્રેરણા મળે ત્યારે એક્શન લેવું જરૂરી છે। હવે આપણે એક બીજો રસ્તો જોઈએ, જે એટલો જ શક્તિશાળી પણ અલગ છે। અહીં જુઓ કેટલો રસપ્રદ તફાવત છે। એક તરફ છે ખુલ્લી ક્રિયા અને બીજી તરફ છે આંતરિક ચિંતન। મરિયમ આપણને શીખવે છે કે મૌન અને ઊંડા વિચારમાં કેટલી જબરદસ્ત તાકાત રહેલી છે। આજની આ ઘોંઘાટવાળી દુનિયામાં બસ થોડીવાર થંભી જવાની શક્તિ કેળવવી ખૂબ જરૂરી છે। અને હવે વાત કરીએ છેલ્લા અને સૌથી મહત્વના ભાગની, જે છે વિશ્વાસનો પાયો। યેસુ, આ નામનો અર્થ જ છે પ્રભુ બચાવે છે। આપણી સાચી સુરક્ષા ક્યાં છે એની આ યાદ અપાવે છે। આપણી યોજનાઓ, આપણી આવડત બધું જ જરૂરી છે, પણ આપણો ભરોસો તો એના પર છે જે આપણી સાથે છે। કોઈ બહુ ઉત્સાહી હોય કે પછી થાકેલું કે કદાચ થોડું ગૂંચવાયેલું, પણ કોઈ એકલું નથી। તો આખા વર્ષ માટે આ 3 વાતો યાદ રાખવા જેવી છે, એકદમ સ્પષ્ટ અને સીધી। બસ આ જ દ્રષ્ટિ રાખવાની છે। એક એવું વર્ષ જ્યાં કામ અને શાંતિ બંને પ્રવાસને સાર્થક બનાવે। તો આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ એ પહેલાં એક સવાલ સાથે છોડી જઈએ છીએ, જે નવા વર્ષમાં વિચારવા જેવો છે।